તો સૌથી મહત્વની વાત આપણે કરીએ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થતા ભારતને શું નુકસાન થઈ રહ્યું છે તેની આપણે જો વાત કરીએ તો ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરતા વિશ્વ પર તેની અસર થઈ રહી છે અને અહીંથી જ બધા જહાજો આવે છે ત્યારે સમુદ્રી માર્ગ બંધ કરતા જહાજોની અવરજવર બંધ થઈ છે અને ખાસ અમેરિકાને તો ચેતવણી આપી છે ઈરાને કે અહીંથી જહાજ તમે પસાર કરી બતાવો। સૌથી મોટી અસર તેલ અને ગેસના સપ્લાય પર પડી છે કારણ કે અહીંથી જ જહાજ આવે છે અને તમામ દેશોના જહાજ અહીંથી આવે છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝના માર્ગે ભારત આવે છે તેલ અને ગેસ। હાલમાં જે ગેસની અછત સર્જાઈ રહી છે તેનું કારણ આ પણ એક છે, અરબ દેશોથી નીકળતા જહાજ આ રસ્તેથી જ પસાર થતા હોય છે અને તેને ઈરાને બંધ કર્યું છે। તો એક રિપોર્ટ પ્રમાણે 55% તેલની આયાત આ રસ્તે થતી હોય છે ત્યારે ઘણા બધા દેશોને આની અસર થઈ છે। અરબ દેશોથી દૈનિક 2.5 મિલિયન બેરલ તેલની થતી હોય છે આવક, ત્યારે ગેસની સપ્લાય પણ બંધ થતા દેશમાં ગેસની અછત સર્જાઈ છે। તો અહીંથી જ ગેસ અને તેલ બંને આવે છે, તેના કારણે અછત સર્જાઈ છે। દેશભરમાં કોમર્શિયલ સિલિન્ડરના સપ્લાય બંધ કરાયા છે, તેનું એક કારણ પણ આ છે। ત્યારે સામાન્ય ગેસ સિલિન્ડર માટે દેશભરમાં ગ્રાહકોની પડાપડી થઈ રહી છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જહાજો આવવાના ઓછા થયા જેના કારણે આ મુશ્કેલી સર્જાઈ છે। 2025માં ભારતે આ માર્ગથી $100 અરબ સામાનની આયાત કરી હતી, એટલે કે આપણે કેટલો બધો સામાન અહીંથી આયાત કરીએ છીએ તે આના પરથી જાણી શકાય। ગેસ તેલ ઉપરાંત પણ અલગ અલગ સામાનની મોટા પાયે આયાત અહીંથી જ થતી હોય છે। ત્યારે કૃષિ પ્લાસ્ટિક બનાવતા સામાનની આયાત પણ બંધ થઈ છે જેના કારણે પ્લાસ્ટિકના જે કેન છે તેનો પણ ભાવ વધવાનો છે। હીરા કાપવાના મશીનોની આયાતને પણ આના કારણે અસર થઈ છે કારણ કે અહીંથી જહાજો આવવાના બંધ થઈ ગયા છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાંથી જહાજો આવવાના બંધ થવાના કારણે ઘણી બધી જે ચીજવસ્તુઓ છે તે આપણે અહીંયા આવતી બંધ થઈ છે।